આપણને પ્રદાન કરે છે। પરમાત્મા મહાવીર સ્વામીના શાસનકાળમાં જ્યારે ભગવંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભગવાન, તમારા 14,000 સાધુના સમુદાયમાં સૌથી વધારે તપસ્વી આત્મા કોણ છે? ત્યારે પરમાત્માએ ધનના અણગારનું નામ આપ્યું અને એમના જેવા બીજા 9 સાધુઓ પણ એ સંપ્રદાય એટલે કે એમના શાસનમાં વિચરતા હતા અને આ ધનના અણગારે સંયમ અંગીકાર કરીને છઠના પારણે છઠ અને પારણામાં પણ આયંબિલનો આહાર એવા સુંદર ભાવથી પોતે જે અમૂલ્ય અવસર મળ્યો, આ માનવનો ભવ મળ્યો, માનવનું જીવન મળ્યું, જેના માટે મળ્યું એના માટે એ માર્ગ ઉપર કે બસ મારે તો ચાલવું જ છે અને એવા જ આયંબિલના ઓળીનો અવસર આપણા આંગણે મંગળવારથી શરૂ થવાનો છે। હવે કદાચ કોઈથી આયંબિલ તપ ન થઈ શકતું હોય, ઘણી વખત સાંભળ્યું કે અમને આદત છે, અમારાથી આયંબિલ થતું નથી, માથું બહુ દુખે છે અને પછી આયંબિલ ના પચખાણ સાંજ સુધી રાહ જોઈ હોય, સહન કર્યું હોય, પણ કોઈ કારણસર કર્મોદયના કારણે પૂર્ણતાને આરે પહોંચાતું નથી અને પારણું કરવું પડે છે। તો એક સંકલ્પ આપણે લઈએ કે કદાચ આયંબિલ ન થાય, પણ આયંબિલની જે રસેન્દ્રિયને જીતવાનું માધ્યમ છે એના પર ચાલવાનો પ્રયત્ન કરીએ। 6 વિગય, એમાંથી બને એટલી ઓછામાં ઓછી વિગયની આપણે ઉપયોગ કરીએ, અથવા તો ત્યાગ થતો હોય તો ઉત્તમ, 6 માંથી 4 નો ત્યાગ, 5 નો ત્યાગ અથવા 6 એ 6 નો ત્યાગ। લીલા શાકભાજી પણ જો ન વપરાય તો એનો પણ આપણે એ રીતે પણ આપણે આપણા જીવનમાં કંઈક આગળ પગલું માંડી શકીએ। ધીમે 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 ભાવના કેવી ભાવવાની છે તો કે હું પણ આયંબિલ તપની આરાધના ઉત્કૃષ્ટ રીતે કરી શકું। તો એ આયંબિલ તપની આરાધનામાં જે રીતે પણ જોડાવવું હોય તે રીતે જોડાઈ શકો છો અને સમસ્ત અડી દ્વીપમાહે જે તપસ્વીઓ તપની આરાધના કરશે તે સર્વની આપણે હૃદયના અંતકરણ પૂર્વક અનુમોદના રોજ કરવાની, 9 દિવસ। એક સમય નક્કી કરજો કે આ ટાઈમે આપણે તપસ્વીઓની અનુમોદના કરવી છે અને બધા એ વખતે પોતાની જે ટાઈમ અનુકૂળ હોય 9 દિવસ આપણે બધા તપસ્વીઓની અનુમોદના કરવાની અને ભાવના ભાવવાની કે હે પરમાત્મા, તમારા માર્ગ પર જે ચાલી રહ્યા છે તે જીવોને કોટી કોટી ધન્યવાદ છે। હું પણ તમારા શાસનમાં પ્રવેશવા માંગુ છું, આપ મને પણ યોગ્ય વીર્ય અને બળ પ્રદાન કરો અને જલ્દીમાં જલ્દી મારું સત્વ વધારે ને વધારે ખીલે એવી મંગળ ભાવના આપણે પરમાત્મા પાસે ભાવવાની છે। હવે લાસ્ટ વીકની અંદર આપણે જે થોકડો કર્યો, ભગવતી સૂત્ર શતક 18 અને ઉદ્દેશો 7, પુણ્ય ખપાવવાનો થોકડો, કોણ રિવાઇઝ કરાવશે? એમાં મારે ખાલી એક કરેક્શન કરવાનું છે। એ વખતે આપણે વાત કરી હતી કે દ્રવ્યકના દેવતા
આપણે છોડી દીધા હતા, પણ એવું નથી, મારી ભૂલ થઈ ગઈ હતી. નવગ્રવ્યક ની અંદર જ 3 ત્રિક છે. એટલે પ્રતિક્રમણની અંદર પછી ચોકસાઈ કરી અને ત્યારે જોયું તો કે એ નવગ્રવ્યકના નામ પછી તરત જ બોલવામાં આવે છે કે એમાં 3 ત્રિક રહેલી છે. એટલે નવગ્રવ્યકના જે દેવો છે એ છેલ્લી કેટેગરીની અંદર પ્રથમ 3 ભાગમાં આવશે. એટલે એ પ્રશ્ન થયો હતો અને એ વખતે આપણે એમને ગણ્યા નહોતા, પણ નવગ્રવ્યકના દેવો પણ આવી જાય છે. હવે રિવાઇઝ જલ્દી જલ્દી કરીએ આપણે. કોણ કરાવે છે? હું ફર્સ્ટ કેટેગરી કરાવી શકીશ. હા ભગવાન, બોલો. એટલે ફર્સ્ટમાં આપણે બધા બેઝિકલી 3 પાર્ટ્સ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટમાં અગેન બધા પાર્ટ્સમાં 5 કેટેગરીઝ હશે અને ફર્સ્ટ પાર્ટમાં વ્યંતર દેવતા, એટલે બધાનું કેટલું યુનિટ છે, શું કહેવાય, પુણ્ય મળ્યા છે એ કેવી રીતે કેટલા વખતમાં ખપાવી શકે છે. તો વ્યંતર દેવતા જે છે એ 100 વર્ષમાં કરે. પછી સેકન્ડ નવનિકાય દેવતા 200 વર્ષમાં. ત્રીજા અસુરકુમાર દેવતા 300 વર્ષમાં. ચોથા જ્યોતિષીના ગ્રહ, નક્ષત્ર અને તારા એ 400 વર્ષમાં. અને પાંચમા જ્યોતિષીના સૂર્ય અને ચંદ્ર એ 500 વર્ષમાં. તો આ થયો ગ્રુપ 1. હજી બીજા 2 ગ્રુપ છે, ગ્રુપ 2 અને ખાલી એક જ વસ્તુ કે જેટલા પુણ્ય હોય બધા જ નથી ખપાવતા, બધાને એક સરખો અનંત પુણ્યનો થોક આપવામાં આવે છે. એ થોકની આપણે વાત કરીએ છીએ. ક્લિયર છે? એટલે જેટલું પણ બેલેન્સ હોય બધું જ નથી વાપરવાનું, એમાંનો એક પાર્ટ પણ જે પણ એક મોટો ઢગલો છે એની વાત આપણે કરી રહ્યા છે. હા, હવે બીજી કેટેગરી. Second category, again 5 subdivisions. First and second, the first category was up 100 in hundreds year. The second category is in thousands of years. So first दो देवलोक के इंद्रिय 1000 वर्ष, 3 and 4 देवलोक 2000 वर्ष, 5 and 6 देवलोक 3000 वर्ष, 7 and 8 4000 वर्ष, and 9 to 12 all combined 5000 years. Very good. સરસ. હવે થર્ડ કેટેગરી. એમાં 9 ગ્રવ્યક છે. તો પહેલી ત્રિક 1 લાખ વર્ષ, બરાબર. ત્રિક 2 લાખ વર્ષ, ત્રીજી ત્રિક 3 લાખ વર્ષ અને 4 અનુત્તર વિમાન છે. વિજય, વિજયંત, જયંત અને અપરાજિત, એ લોકોને 4 લાખ વર્ષ અને સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોને 5 લાખ વર્ષ. સરસ, ખૂબ ખૂબ અનુમોદના, બધાને ધન્યવાદ. હવે એક સ્ટેપ આગળ વધારું છું. આમાં આ જ થોકડાની અંદર જે 12 દેવલોકના નામ આવે છે અને 5 અનુત્તર વિમાનના નામ આવે છે એ આપણે કંઠસ્થ કરવાના છે. 12 દેવલોકના નામ અને 5 અનુત્તર વિમાનના નામ. બરાબર. એ ચાર્ટ મેં વિતરા ગ્રુપમાં શેર કરી દીધો હતો લાસ્ટ ટાઈમ. એટલે અને પ્રતિક્રમણની બુકમાં પણ છે 12 દેવલોકના નામ. સુધર્મ, ઈશાન, એ રીતે 12 દેવલોક જે નામ આપણે કરેલા છે એ 12 દેવલોક, અને જોઈશે તો આપણે પાછા પોસ્ટ કરી દઈશું એટલે બધાને મળી જાય. પણ 12 દેવલોક અને 5 અનુત્તર વિમાનના નામ આપણે કંઠસ્થ કરવાના છે. બરાબર. હવે આપણે છેલ્લા 3 વર્ષથી 35 બોલનો થોકડો આપણે પાઠશાળાની અંદર ચાલી રહ્યો છે. 35 બોલ એ આ આગમને સમજવા માટે, જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને એની જાણકારી વગર આપણે આગમનું જ્ઞાન સમજી શકતા નથી. એના માટેનો આ પાયો છે. જેવી રીતે સ્કૂલમાં જઈએ તો એબીસીડી વગર તમે વર્ડ્સ ના શીખી શકો, એવી રીતે, અને વર્ડ્સના મિનિંગ પણ ન સમજ પડે
અથવા તો પડે તો બહુ મહેનતે પડે. તો એ જ રીતે આ 35 બોલ જો કરેલા હોય તો આગમમાં જે વાત ભગવાન બતાવીને ગયા છે તે વાત આપણે સહજતાથી શીખી શકીએ. હવે હમણાં છોકરાઓને કરાવતા કરાવતા એક નવા પ્રકારનું શોર્ટકટ કે કદાચ ક્રમ ભૂલી જવાતો હોય છે, તો એક સુંદર ક્રમને યાદ રાખવા માટે નાનકડું શોર્ટકટ આવ્યું હતું, એ બધા સાથે આપણે શેર કરીએ તો કમસે કમ આપણને ક્રમમાં આ બોલ ફટાફટ યાદ રહી જાય. આમ તો લગભગ બધાને થઈ ગયા છે, પણ આજે આપણે ખાલી પ્રથમ 11 બોલનું શોર્ટકટ એક લઈ લઈશું. પહેલા 4 માટે છે શબ્દ ગજ કાય, એટલે અથવા તો ગજ કાઈ, જે રીતે ગજ કાય એટલે કે મહાકાય, હાથીનું સ્વરૂપ. ગજ એટલે હાથી અને કાય એટલે એની શરીર. પહેલા 4 આપણે આ રીતે યાદ કરીએ. પહેલા અક્ષર લેવાના છે ગ એટલે ગતિ 4, જ જાતિ 5, ક કાયા 6 અને ઈ ઇન્દ્રિય 5. આ 4 બોલ થઈ ગયા આપણા. ગતિ 4, જાતિ 5, કાયા 6, ઇન્દ્રિય 5. પછીના 6 બોલ યાદ કરવા માટે આપણે આલ્ફાબેટનો સહારો લઈશું, અને આલ્ફાબેટના સહારાના મધ્યમે થોડું વિયર્ડ લાગશે શરૂઆતમાં, પણ તમે 3-4 વખત બોલશો એટલે ફોર્મ્યુલા યાદ થઈ જાય. જેને કેમિસ્ટ્રી ભણી હોય તો આપણે દરેક પદાર્થના એક એક કેમિકલની વ્યાખ્યા હોય, એવી રીતે આપણે 5મા બોલથી લઈને 11મા બોલ સુધીની કેમિકલની વ્યાખ્યા લઈ લો તો એ છે P2SY ફરી વખત કહું, P2SY બરાબર છે, કારણ કે 2 વખત P આવે છે, પછી S Y U K અને G. એ રીતે આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પહેલો P છે પર્યાપ્તિ 6, બીજો P છે પ્રાણ 10, S છે શરીર 5, Y છે યોગ 15, U છે ઉપયોગ 12, K છે કર્મ 8 અને G છે ગુણસ્થાનક 14. બરાબર? યાદ રહ્યું બધાને? ફાસ્ટ કરાવી છે, પણ ખાલી લખી લેજો શોર્ટકટ, એટલે પછી યાદ રહી જશે. પહેલા 4નું શોર્ટકટ ગ જ કા ઈ અથવા તો ગજ કાય, અને પછી જે ફોર્મ્યુલા P2SYUKG. બરાબર છે? આ રીતે આપણે 11 બોલ આ રીતે રિવાઇઝ કર્યા. આવતા પાઠશાળા સુધી આપણે એને પણ પાક્કા કરવાના રહેશે. હવે આપણે જ્યાં આગળ અટક્યા હતા, કોઈને કઈ પ્રશ્ન છે અહીંયા સુધી? ઓકે, આજે આપણે શરૂ કરીશું 26મો બોલ. 26મા બોલની અંદર 7 પ્રકારના નયની વાત આવે છે. હવે આમ જોવા જઈએ તો આ નય ઘણો જ ઊંડો વિષય છે, પણ આપણે એને ઉપરથી સમજવાનો પ્રયત્ન કરશું. પરમાત્માએ 7 પ્રકારના નય બતાવ્યા છે. એના પહેલા હું ફટાફટ નામ દઈ દઉં. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, પછી રુજુસૂત્ર નય, શબ્દ નય, સંભિરૂઢ નય અને એવમભૂત નય. હવે નામ સાંભળીને એવું થાય કે આ શું બોલી ગયા, પણ હવે આ નયની આપણે સમજણ લઈ લઈએ. તો સૌથી પ્રથમ તો નય એટલે શું? તો ગુરુદેવ બતાવે છે કે વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે, એટલે કે અનંત ગુણોનો ધારક છે. વસ્તુ જે છે, જે દ્રવ્ય છે, એની અંદર અમુક વસ્તુ એટલે કે જીવ જે છે એમાં અનંત ગુણો
રહેલા છે. તેમાંથી કોઈ પણ એક ગુણને પ્રધાનતા આપીને બીજા ગુણોનો નિષેધ કર્યા વગર એટલે કે ગૌણ કરીને કહેવું એનું નામ નય છે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું, પણ બ્રીફ સમરીની અંદર અનંત ગુણોનો ધારક જે વસ્તુ છે એમાંથી જે પ્રધાન ગુણ છે એને આપણે આગળ કરીએ અને બીજા બધાને ઇગ્નોર નથી કરવાના, ખાલી સાયલેન્ટ રાખવાના છે કે એ પણ છે, પણ અત્યારે શેનું પ્રાધાન્ય છે તો કે XYZ આનું. એ રીતે એને જે પ્રગટ કરવા તેનું નામ નય છે. અને નય વસ્તુના એક અંશને બતાવે છે, પરંતુ અન્ય અંશનો વિરોધ કરતા નથી. જો અન્ય અંશનો વિરોધ કરીએ તો નયાભાસ કહેવાય, એટલે કે એનું આપણે અવલંઘન કર્યું કહેવાય કે આ સત્યને આપણે અસત્ય બોલ્યા એવું કહેવાય. જેમ કે કોઈ કહે જીવનો ગુણ જ્ઞાન છે અથવા તો દર્શન છે, તો તે સાચો નય છે કે જ્ઞાન તો છે જ, દર્શન પણ છે, પણ એનો મતલબ એવું નથી કે એનામાં ચારિત્ર નથી, એનામાં વીર્ય નથી, એનામાં આ નથી, એવું નથી કહ્યું. પણ જ્ઞાન તે જીવનો ગુણ છે એટલે એમ બતાવવામાં આવ્યું તો કે એ સાચી વાત છે. એ એક એંગલથી આપણે વાત કરી. હવે પણ જો એમ કહેવામાં આવે કે જીવનો ગુણ જ્ઞાન જ છે, એબ્સોલ્યુટ કહી દીધું, તો તે નયાભાસ છે, એટલે કે એ અસત્ય થઈ જાય, કારણ કે જીવનો ગુણ દર્શન પણ છે. તો એ ક્યાં ગયું તો કે એ પણ સમજવાનું છે. એટલે આપણે નયની વાત કરીએ છીએ. આમ વસ્તુને સમજવાના દ્રષ્ટિકોણને નય કહેવાય છે. અમુક વસ્તુનું અમુક અપેક્ષાથી કથન કરવું, વસ્તુને અમુક દ્રષ્ટિથી જોવી અથવા તો માનવી, તેને નય કહે છે. નયના પ્રકાર તો અનંતા છે, પણ મુખ્ય પ્રકારે હમણાં જે 7 નામ કયા એ 7 નામની અંદર એને સમાવવામાં આવ્યા છે. હવે આપણે સૌથી પહેલા એના જે પહેલું નામ આપ્યું નૈગમ નય, એની સમજણ લઈ લઈએ કે શબ્દો દ્વારા સંપૂર્ણ વસ્તુનું અને તેના અનેક વિકલ્પોનું જ્ઞાન થાય તેને નૈગમ નય કહે છે. થોડો ગહન વિષય છે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. હું પણ મારી શક્તિ હિસાબે એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ નૈગમ નય એટલે એક જ શબ્દ. હવે ઘણી વખત આપણે ગેમ રમતા હોઈએ છીએ કે આપણને કોઈ પણ એક શબ્દ બોલવામાં આવે અને એ શબ્દ સાંભળીને ફર્સ્ટ મેમરી અથવા તો આપણને શું યાદ આવે છે, એ જગ્યા વિશે આપણે શું જાણીએ છે, અને પછી એ શબ્દ ઉપર ચિંતન અને મનન કરતા આપણને અનેક અનેક ભાવો આવી શકે. તો વ્યવહાર જગતની અંદર આપણે ગેમમાં રમીએ, કન્ટ્રીઝના નામ બોલીએ. અત્યારે હું ઇન્ડિયા કહું તો ઇન્ડિયાની અંદર જેટલા પાર્ટિસિપન્ટ્સ અત્યારે પાઠશાળા કરી રહ્યા છે, દરેકના મનની અંદર ઇન્ડિયાનું એક ઇમેજ, પોતાને જે સૌથી કોઈક બોમ્બેના રહેવાસી હોય તો ઇન્ડિયા કહીએ તો બોમ્બે યાદ આવે, પોતાના સગાવાલા ત્યાં રહેતા હોય તો એ યાદ આવી શકે, અથવા કોઈને ત્યાંનું ફરવાના સ્થળો ગયા હોય ત્યાં યાદ આવી શકે, કોઈને ગુરુ ભગવંતો યાદ આવી શકે, કોઈને પોતાના માતા પિતા યાદ આવી શકે, સ્વજનો યાદ આવી શકે, ત્યાંની ખાણીપીણી યાદ આવી શકે, ત્યાંની ફરવાલાયક જોવાલાયક વસ્તુઓ યાદ આવી શકે. આ રીતે જેટલા પણ સંકલ્પ અને વિકલ્પ જે થયા
એ બધા શું કહેવાશે? નૈગમ્ય. એટલે મેં ઇન્ડિયાને જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આ જ રીતે બીજા શબ્દની અંદર હું અરિહંત લઉં તો અરિહંત શબ્દ બોલતા જ મને સિમંદર સ્વામીના દર્શન થાય અને એમનું સમોસરણ દેખાય. એમના ઉપદેશની અંદર હું ઉપદેશનું રસ પાન કરતો પોતાની જાતને અનુભવ કરું. એમના દર્શનથી મારા આત્માને તરબોળ બનાવી દઉં. આ બધા જ જે વિકલ્પો થયા એ શબ્દ કયો હતો? તો કે માત્ર એક અરિહંત. એવી રીતે જગ્યાનું એક્ઝામ્પલ આપું અને હું અમેરિકા કહું. ચલો ઇન્ડિયાની જગ્યાએ આપણે અમેરિકાને યાદ કરીએ તો અમેરિકાની અંદર પણ આપણે કેટલી બધી વસ્તુઓને વિચારી શકીએ. અમેરિકાના પ્રેસિડેન્ટ આપણને દેખાય, અમેરિકાનું વોર આપણને દેખાય, અમેરિકાના ફરવા યોગ્ય સ્થળો આપણને દેખાય, અમેરિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને દેખાય. એ બધાનો સમાવેશ શેની અંદર થાય? તો કે નૈગમ્યની અંદર. એટલે એક શબ્દ અથવા તો અનેક શબ્દો દ્વારા સંપૂર્ણ વસ્તુનું અને તેના અનેક વિકલ્પોનું જે જ્ઞાન થાય તેને નૈગમ્ય કહે છે. જેમ કે આત્મા કહેવાથી જે અનાદિકાળનો છે, જેવી રીતે હમણાં મેં વ્યવહારની ભાષામાં સમજાવ્યું, આત્મા શબ્દ બોલીએ તો આપણને ખબર પડે કે આત્મા તો અનાદિકાળથી છે. આત્મા કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા પણ આત્મા છે. એટલે કે ચાર ગતિમાં ભટકનારો અને કર્મનો નાશ કરીને સિદ્ધ થનારો છે. આ બધું આપણને એક શબ્દના માધ્યમથી સમજાઈ ગયું. તો આ બધું જ શું છે? તો કે નૈગમ્ય. હવે બહેનોની વાત કરીએ તો આપણે કોઈના ઘરે જઈએ, લોટ બાંધે છે અને લોટ બાંધતા પૂછ્યું કે હજી તો શરૂઆત કરી છે અને પૂછે તો કે તમે શું કરો છો? તો કે અમે પાપડ બનાવી રહ્યા છીએ. હજી તો લોટ બાંધ્યો છે, પણ જેવી રીતે લોટ જેનો છે અડદનો લોટ લઈને બાંધતા હોય તો કહ્યું કે અમે આની તૈયારી કર્યા છે, હજી બન્યા નથી. પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેયને આપણે સમજી લીધું કે હવે આનું ફિનિશ પ્રોડક્ટ શું થશે? તો કે આ થશે. એવી રીતે આ શબ્દો દ્વારા આપણે એના આગળ પાછળનું પણ બધું જે ધારણા કરી, વિકલ્પો કરી, તે આપણે નૈગમ્ય તરીકે સમજવાનું. ગમ એટલે સમજણ. મગજની અંદર જે પણ સંકલ્પ અને વિકલ્પ આવે એ શબ્દો દ્વારા, એટલે એને આપણે હવે દરેક નયના જે મૂળ નામ છે ને એમાંથી એનો મિનિંગને પકડી એના અર્થને યાદ રાખીશું, કારણ કે નહીતર એકબીજામાં ઘૂસી જવાય એવા છે. એટલે નૈગમની અંદર આપણે યાદ રાખશું ગમને. એટલે ગમ એટલે કે સમજણ. જે શબ્દો દ્વારા એ વસ્તુની સમજણ પ્રાપ્ત થાય અથવા તો સંકલ્પ અને વિકલ્પને આપણે જાણી શકીએ તેનું નામ છે નૈગમ્ય. બરાબર? એટલે ખ્યાલ આવી ગયો બધાને? હવે આગળ હજી સમજાવતા કહે તો નૈગમ્ય સામાન્ય અને વિશેષ બંનેને માન્ય કરે છે અને ત્રણેય કાળને પણ માન્ય કરે છે. એટલે સિમ્પલ હોય, કોમ્પ્લેક્સ હોય, પાસ્ટમાં બન્યું હોય, ફ્યુચરમાં બનવાનું હોય અથવા તો પ્રેઝન્ટમાં હોય, આ બધાને ઇન્ક્લુડ નૈગમ્ય કરે છે. દાખલા તરીકે નિગોદના જીવને સિદ્ધ કેવો તે ભવિષ્યની અપેક્ષા વર્તમાનમાં આપણે એક્સેપ્ટ કર્યું. આગમની અંદર જ્યારે ભરત મહારાજા મરીચીને વંદન કરે છે તો એ પણ નૈગમ્યના અપેક્ષાથી. જ્યારે ઋષભદેવ પરમાત્માએ કહ્યું કે આ સમોસરણની બહાર બિરાજેલ તારો પુત્ર મરીચી આ 24નો અંતિમ તીર્થંકર બનવાનો છે, ત્યારે એમણે એમની અંદર રહેલા આત્માને કે જે ભવિષ્યમાં તીર્થંકર બનવાના છે એમને વંદન નમસ્કાર કર્યા. અને આગમના
અનેક દ્રષ્ટાંતોની અંદર આપણે જોઈએ છે કે ભગવાન બતાવી ગયા કે આટલા આટલા ભવ કરીને આ જીવ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. તો એવા જીવોને પણ આપણે શું માનીએ છીએ કે સિદ્ધ થવાનું છે. અને જે ભવી આત્માઓ રહેલા છે તે બધા પણ એક દિવસ મોક્ષના સુખને પ્રાપ્ત કરવાના છે. એટલે કે બધા જ શુદ્ધાત્મા છે. એ નૈગમ નયની અંદર એનો સમાવેશ થશે. બરાબર? એટલે બહુ બ્રોડર એક્સપ્લેનેશન છે, ગહન છે. અને હવે બીજા નંબરની અંદર નામ આવે છે સંગ્રહન. સંગ્રહ એટલે કે ગ્રુપ, સંગ્રહ ભેગું કરવું. એટલે કોને ભેગા કરવાના છે? તો કે હવે ગ્રુપ્સ પાડીએ આપણે, જેટલા પડી શકે એટલા આપણે ગ્રુપ પાડવાના છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે દેવની વાત કરી તો દેવમાં આપણે પહેલા 4 ગ્રુપ પાડ્યા: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. આ 4 ભેદ પાડ્યા. હવે ભવનપતિ દેવોની અંદર કેટલા આવે? તો કે 15 પ્રકારના આપણે કોને લઈશું? પરમાધામી દેવો અને 10 પ્રકારના ભવનોમાં રહેતા દેવો. એ બધા એમાં આવી જાય. પણ કહેવાય શું? તો કે ભવનપતિ. પછી વાણવ્યંતરની અંદર જે 16 પ્રકારના વ્યંતર દેવ છે અને 10 પ્રકારના જૃંભક દેવ છે. પછી જ્યોતિષીની અંદર ગ્રહ, નક્ષત્ર, તારા એ બધાનું ગ્રુપિંગ કરેલું છે. પછી વૈમાનિકની અંદર 12 પ્રકારના દેવો, લોકાંતિક દેવો, 9 દ્રવ્યકના દેવો, અનુત્તર વિમાનના દેવો, એ રીતે આપણે વર્ગીકરણ કરેલું છે. તો આ એક પ્રકારનું ગ્રુપિંગ થયું, એટલે કે સંગ્રહ. હવે આપણે તિર્યંચોમાં લઈએ તો તિર્યંચની અંદર આપણે જળચર એક ભેદ પાડ્યો. તો જળચરમાં કોણ કોણ આવશે? તો કે ગાય પણ આવે, સિંહ પણ આવે, ગધેડા પણ આવે, ઘોડા પણ આવે, બધા જે વાઘ પણ આવશે. એ બધાના ગ્રુપ. હવે કેટલા જાતના વાઘ છે, અથવા તો કેટલી જાતની ગાયો છે, કેટલી જાતના સિંહો છે, બધા જ એની અંદર આવી જાય. અને મનુષ્યની વાત કરીએ તો અહીં આગળ આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં કેટેગરાઇઝેશન કરે કે આટલા છોકરા અમેરિકન ઓરિજિન છે, આટલા છોકરા ઇન્ડિયન ઓરિજિન છે, આટલા છોકરા એશિયન ઓરિજિન છે, આટલા છોકરા યુરોપિયન છે. એટલે આ ગ્રુપિંગ આપણે જે કર્યું, એટલે જેટલા ભાગ પાડી શકીએ છે એને એક કેટેગરીમાં આપણે જાણી તો એ પ્રકારે સંગ્રહ કર્યો. એ રીતે જ્યારે આપણે જે વસ્તુની વાત કરતા હોઈએ એમાં આવી રીતે ગ્રુપિંગ કરીને આપણે જ્યારે જાણીએ એને આપણે કયો નહીં કહીશું? સંગ્રહ નહીં. ખ્યાલ આવે છે? તો કે સર્વ વિશેષ પદાર્થોને એક શબ્દ દ્વારા ગ્રહણ કરે તેને સંગ્રહ નહીં કહે છે. જેમ કે જીવ શબ્દ કહેવાથી ત્રસ, સ્થાવર વગેરે સર્વ જીવોનો સંગ્રહ થઈ જાય છે. હવે હું કહું કે જીવને ખાલી 2 પ્રકારે આપણે ભેદ કરવાના છે. તો સૌથી પહેલો ભેદ કેવો પડશે? તો કે સિદ્ધ અને સંસારી. અનંતા અનંતા સિદ્ધો અને અનંતા સંસારી જીવો, અથવા તો જે બંધાયેલા છે, એટલે કે સંસારમાં કર્મના બંધથી બંધાયેલા છે એવા બંધાયેલા જીવો, અને કર્મથી મુક્ત છે એવા સિદ્ધ પરમાત્મા, એટલે કે મુક્ત જીવો. એ રીતે આપણે ગ્રુપિંગ કર્યું. અને આગળ પણ જેમ મેં દેવોનું એક્ઝામ્પલ આપ્યું, તિર્યંચનું એક્ઝામ્પલ આપ્યું, મનુષ્યનું એક્ઝામ્પલ આપ્યું, એ રીતે આપણે એને ગ્રુપિંગમાં કરી શકીએ. દ્રવ્ય શબ્દથી એ દ્રવ્યને ગ્રહણ કરી લેવા, આત્મા શબ્દથી સર્વ સંસારી અને સિદ્ધને ગ્રહણ, એટલે એક શબ્દથી આપણે બધાને સમજી લઈએ. એનું નામ છે સંગ્રહનય. પહેલું નામ હતું નૈગમનય, બીજા નંબરની અંદર સંગ્રહનય. ખ્યાલ આવ્યો? હવે ત્રીજા નંબરની અંદર એનું નામ છે વ્યવહારનય. વ્યવહારનય એટલે કે સામાન્ય વસ્તુના વિશેષ ભેદ પાડે તેનું નામ વ્યવહારનય છે. જેમ કે જીવોની અંદર હવે જેટલું એને આપણે છૂટું પાડી શકીએ
જેવી રીતે હમણાં દેવ કહ્યું મેં, પહેલા 4 ગતિ, એ રીતે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. હવે આપણે દેવમાં જે રીતે ભેદ પાડ્યા, એને હજી પાડતા જ જઈએ, પાડતા જ જઈએ, પાડતા જ જઈએ, પાડતા જ જઈએ, અને બધા જ ભેદોને આપણે છૂટા પાડીએ. એ રીતે ફોર એક્ઝામ્પલ, તમે કોઈક વસ્તુની રસોઈ બનાવી છે અને એ રસોઈને ચાખતા આપણને યાદ આવે કે આની અંદર શેના શેનાથી બનાવેલું છે, તો કે આમાં આનો લોટ જાય, પછી આ આપણે તેલ નાખ્યું કે ઘી નાખ્યું, મીઠું નાખ્યું, પછી કોઈ સેલડ બનાવ્યું હોય તો એમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે નક્કી કરી લઈએ. તો જેટલા પણ ભેદ પડતા હોય ને એ બધાને જ પાડી લઈએ, એનું નામ વ્યવહાર નહીં છે. હવે હમણાં જેમ કહ્યું કે ગાયોના ભેદ પાડ્યા, તો હવે ગાયો કેટલા પ્રકારની, તો કે આપણે XYZ પ્રકારની ગાયો લઈએ તો 10,000 નું એક્ઝામ્પલ આપીએ. પછી એમાં કલરના ભેદ પાડીએ કે ભાઈ લાલ કલરની ગાયો, કાળા કલરની ગાયો, સફેદ કલરની ગાયો. હવે હું એમાં કોની વાત કરું છું, તો કે લાલ કલરની ગાયની. પછી લાલ કલરની ગાયમાં પણ એમાં ગીર ગાય આવે, સાદી ગાય આવે, એવી રીતના જે ભેદો પડતા હોય એવી રીતે આપણે ભેદ પાડ્યા કરવાના. આ બધા જ ભેદનું જે વર્ણન કરીએ આપણે, અથવા તો એક ભેદ અથવા તો બધા ભેદ, એનું જે વર્ણન થાય એ આપણે શેમાં સમાવેશ થશે, વ્યવહાર નહીં ની અંદર. ખ્યાલ આવ્યો? એટલે આ 3 જે છે તે જીવના માટે જ વધારે ઉપયોગમાં આવે એ રીતે છે. તો કે નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ 3 નયની આપણે સમજણ લીધી. ચોથા નંબરની અંદર નૈગમ ની અંદર આપણે કયો શબ્દ યાદ રાખ્યો, ગમ. સંગ્રહ તો ગ્રુપિંગ એટલે ભેગું કરવું, એવી રીતે ગ્રુપને ભેગા કરવા, એ રીતે આપણે યાદ રાખશું. વ્યવહારની અંદર આપણે બસ જેટલું છૂટું પડે, જેટલા ભેદ પડે એટલા આપણે એને ભેદ પાડવાના છે. અથવા તો તમે હાર શબ્દ લો, હારના દાણાઓને જોડીએ, એક એક દાણાથી હાર બને, એ રીતે આપણે જેટલા પણ ભેદો પડી શકતા હોય એટલા ભેદોને આપણે પાડવાના છે. હવે ચોથા નંબરની અંદર રુજુ સૂત્ર નય. આ નામની અંદર રુજુ શબ્દ સરળતા, ખુલ્લી કિતાબની જેમ, અરીસાની જેમ જેવું છે એવું કહી દેવાનું. એકદમ સરળ ભાષામાં રુજુ એટલે સરળ, જેના મનની અંદર કોઈ પણ પાપ ન હોય એને રુજુ આત્મા કહ્યો. જે દ્રષ્ટિ વિશેષ ભેદોને માને છે, સામાન્યને માનતી નથી, અને ઉપરાંત ભૂતકાળ ભવિષ્યકાળના વિચાર છોડીને માત્ર વર્તમાન કાળને માને, તેનું નામ રુજુ સૂત્ર નય છે. એટલે વર્તમાનની અંદર આપણે કયા પાત્રની ભૂમિકા ભજવી રહ્યા છે ને એનું ઇમ્પોર્ટન્સ આ નય આપે છે. બીજા બધાને ગૌણ કરી દે છે, એટલે કે છોડી દે છે. ફોર એક્ઝામ્પલ, આપણે જાણીએ છીએ કે આપણે અનંતા કાળથી આ 4 ગતિમાં ફરીએ છીએ. તો અત્યારે હું શું કહીશ, તો કે અત્યારે મને જૈનેશની પર્યાય મળી છે. જૈનેશ એ મારો આત્માનો સદાકાળની ઓળખાણ છે, તો કે ના, એ તો 4 ગતિમાં ભટક્યા કરે છે, અત્યારે જૈનેશ તરીકે છે. એટલે વર્તમાનમાં જે પર્યાય મળી છે એ વર્તમાનમાં એને ઓળખીએ, એનું નામ વ્યવહાર, રુજુ સૂત્ર નય, મિચ્છામી દુક્કડમ. એટલે ભૂતની પાસ્ટમાં હું નરકમાં હતો, દેવલોકમાં હતો કે તિર્યંચમાં હતો, એને ગૌણ કર્યું, અને ભવિષ્યમાં પણ જ્યાં જઈશ એને પણ ગૌણ કર્યું. અત્યારે મનુષ્ય ગતિની અંદર જૈનેશ તરીકે હું છું એને જ ખાલી એક્સેપ્ટ કરે, એનું નામ રુજુ સૂત્ર નય. હવે
આપણે આને જ બીજી રીતે સમજીએ તો બીજા એક્ઝામ્પલની અંદર જ્યારે એક વ્યક્તિ ઓફિસમાં હોય, બોસ તરીકેની ભૂમિકા ભજવે, ત્યારે આ નય શું કહેશે તો કે અત્યારે તે બોસના પાત્રની ભૂમિકામાં છે, એટલે કે બોસ છે. એ જ વ્યક્તિ જ્યારે ઘરે આવે ત્યારે પોતે ક્યાં તો એક પતિ, એક પિતા, એક પુત્ર અથવા તો એક દાદા, કાકા, મામા, માસા, કાકી, એટલે જે પણ આપણે સંબંધો નિભાવતા હોય, જ્યારે જેની સાથે વાત કરતા હોય તો એ આપણે ભૂમિકામાં અત્યારે રોલ અદા કરી રહ્યા છે. તો એ સમયે કોઈ પૂછે તો કે આ કોણ છે તો કે આ અત્યારે પિતાની ભૂમિકા ભજવે છે, એનો મતલબ બીજી બધી ખોટી થઈ ગઈ તો કે ના, પણ અત્યારે પિતાની ભૂમિકામાં છે. એવી જ રીતે કોઈ શ્રાવક હોય, એક્ઝામ્પલ થોડા વધારે આપું છું એટલે ક્લેરિટી રહી જાય અને યાદ પણ રહી જાય. રુજુ સૂત્ર નય માત્ર અને માત્ર પ્રેઝન્ટને યાદ રાખે છે, બીજા બધાને છોડી દે છે. જેવી રીતે આપણે અલગ અલગ દિવસો ઉજવીએ, લગભગ સપ્ટેમ્બરના મહિનાની અંદર ટીચર્સ ડે ઉજવવામાં આવે, એટલે ત્યારે રોલ સ્વિચ કરવામાં આવે. ઘણા ટીચરો કોઈક વાર વિદ્યાર્થી બની જાય અથવા વિદ્યાર્થીઓને ટીચર બનવાનો મોકો મળે. હવે જ્યારે એ દિવસે, એ સમયે જ્યારે વિદ્યાર્થી ક્લાસને ભણાવી રહ્યો છે વિદ્યાર્થી, પણ અત્યારે શું છે તો કે શિક્ષક, તો કોઈ પણ જોશે તો એ શું કહેશે કે આ ટીચર છે અથવા તો આ શિક્ષક છે. ભલે ક્લાસમાં પોતે ભણનારો છે, પણ અત્યારે વર્તમાનમાં એ ભણાવી રહ્યો છે, માટે એને શિક્ષકની પદવી મળી ગઈ. તો એ કયો નય આવશે તો કે રુજુ સૂત્ર નય, કારણ કે પ્રેઝન્ટને જુએ છે. પછી 2 કલાક પછી એ જ બાળક રોલ સ્વિચ થઈ ગયો, બીજે દિવસે ટીચર બની ગયા, વિદ્યાર્થી બની ગયો. તો હવે શું થઈ ગયું તો કે અત્યારે હવે વિદ્યાર્થી છે. ખ્યાલ આવ્યું બધાને? રુજુ સૂત્ર નય only focuses on present form, it ignores past and future. બરાબર છે? હવે હજુ એક દાખલો લઈએ કે ભૂતકાળમાં કોઈ ગરીબ હતો અને અત્યારે ધનિક થઈ ગયો, તો તેને રુજુ સૂત્ર નય અત્યારે એની પ્રેઝન્ટ જે સ્થિતિ છે, એટલે કે અત્યારે એની પાસે પૈસા છે, એને મહત્તા આપશે. હવે એ પાસ્ટમાં શું હતો એની સાથે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે? આ રીતે રુજુ સૂત્ર નયને આપણે સમજીએ. હવે કેટલા ભેદ થયા? 4. 5મા ભેદની અંદર આપણે સમજીએ તો કે શબ્દ નય. શબ્દ નય એટલે શું? તો અનેક પર્યાયવાચી શબ્દો સમાન લિંગ, વિભક્તિ, વચન અને કાળમાં હોય તો તે દરેક પર્યાયવાચીને સમાન માને, અર્થાત જે દ્રષ્ટિ અનેક પર્યાયવાચી શબ્દોને એક વાચ્ય માને તેવી દ્રષ્ટિને શબ્દ નય કહે છે. આ તો એની આગમિક વ્યાખ્યા થઈ, પણ સરળ ભાષામાં આપણે સમજીએ તો કે અનેક પર્યાયવાચી શબ્દ. હવે આપણે બધા જ જાણીએ કે અન્ય ધર્મની અંદર ગણપતિજીને, કૃષ્ણને, શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. એટલે જે વ્યક્તિ એ નામ આપવું, હું તમને ગણપતિ કહું, ગણેશ કહું કે આપણે સિદ્ધિ વિનાયક કહું, તો ખ્યાલ આવશે કે હું કોની વાત કરી રહ્યો છું તો કે ગણપતિજીની. બરાબર? એવી રીતે કૃષ્ણ કહીએ, રણછોડ કહીએ, એ બધા જ જે નામ છે તે કૃષ્ણ માટે છે.
અને શિવ કહીએ, મહેશ કહીએ, એ બધા જ નામો શિવ માટે અલગ અલગ નામ છે, પણ આપણને ખ્યાલ આવી ગયો કે આપણે કોની વાત કરી રહ્યા છે. એટલે અનેક પર્યાયવાચી એડજેક્ટિવ્સ થી પણ જે વસ્તુઓને આપણે સમજીએ એ વસ્તુઓને આપણે કઈ રીતે લઈશું તો કે શબ્દ નહીંથી. શબ્દ એટલે કે વર્ડ, અને એનાથી જે સમજણ પડે. હવે સૌધર્મના દેવલોકના ઇન્દ્ર હોય એ ઇન્દ્રને હું શક્રેન્દ્ર મહારાજા પણ કહું, પછી એને હું દેવરાજ પણ કહી શકું, એને દેવેન્દ્ર પણ કહી શકું. અને આ બધા જ વ્યક્તિઓ તો એક જ છે કે નહીં તો કે હા એક જ છે. અલગ અલગ નામથી એક વ્યક્તિને ઓળખાણ મળે છે તો એ બધા જ નામો એક રહેલા છે એમ માને. એટલે દરેક શબ્દોનો વાચ્ય પહેલા દેવલોકના સ્વામી અથવા તો નૃપતિ અથવા તો ભ્રુપતિ માનીએ તો એ બધાનું નામ શું આવશે તો કે શબ્દ નયની અંદર. હજુ આપણે સમજીએ કે ગ્રામેટિકલ એરર્સને આ નય ઇગ્નોર કરે છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત આપણને કોઈ લેંગ્વેજ ન આવડતી હોય. હવે આ અનુભવ તો બોમ્બેમાં રહેનારા લગભગ બધા ગુજરાતીઓને થયો હોય કે શરૂઆતની અંદર તમે શાકભાજી કે ફ્રૂટ્સ લેવા જાઓ ત્યારે બધા જ વેચવા વાળા તો હિન્દી ભાષી હોય, ત્યાં તમને ગુજરાતી સમજ તો આપણે શું પૂછીશું, ये आम कैसे दिया, બરાબર છે? તો પેલો શું સમજશે, कैसे दिया એટલે એનો ભાવ પૂછી રહ્યા છે. તો એ ગ્રામેટિકલ એરર્સને આપણે હિન્દી ગુજરાતી ભેગું કરીને પણ બોલીએ ને તો પણ પેલો સમજી જાય. એટલે આ જે બધું સમજણ છે, એટલે કે શબ્દને આપણે ગૌણ કર્યા, એનો સારાંશ પકડી લીધો. એવી રીતે ઘણી વખત કહીએ કે શું કહીએ તો કે સેના અત્યારે પર્વત કો હૈ લડવા ગઈ હોય તો આપણે ક્યાં આગળ કહીશું કે પર્વત ઉપર લડે છે, પણ ત્યાં આગળ જ રહે છે. એટલે એક ભાષાની અંદર તમે ખાલી એમ કહી દીધું તો એને સમજણ પડી ગઈ કે અત્યારે સેના પર્વત ઉપર લડી રહી છે. એ વાક્ય રચનામાં એવું શબ્દો નહોતા, પણ તે છતાં પણ સમજણ પડી. અને બીજી રીતે પણ આપણે લઈએ તો કે મને ઇંગ્લિશ, કોઈ ગામડાની અંદર જાઓ ત્યાં ઇંગ્લિશ આવડતું ના હોય અને ત્યાં આગળ કોઈ બાળકને જોઈને એના સંસ્કાર જોઈને તમે કહ્યું કે હી ઇઝ અ વેરી ગુડ ગાય, તો ગામડિયાઓ શું સમજશે કે આ ગાય છે? તો કે ના, આ તો ગાય નથી. પણ આને ગાય કયો તો કે ના, આને ગાય પણ કયો નથી. આનું કહેવાનો મતલબ કંઈક બીજો છે, કારણ કે જે ટોનમાં ભાષા બોલાવી એના પરથી ખ્યાલ આવ્યો. ભલે ઇંગ્લિશ નથી આવડતું પણ એને ગાય કયો છે, પણ એ જ વસ્તુ અહીંયા કહીએ તો આપણે શું કહીશું કે ના ના, આ તો સારો છોકરો છે. એમ સમજણ જ્યારે એ ભાષાથી આપણે પકડી તો એ કયા નયમાં આવશે? શબ્દ નયની અંદર. ખ્યાલ આવ્યો બધાને એક્ઝામ્પલ્સથી કે આપણે ગ્રામેટિકલ એરર્સને પણ છોડી દઈએ, પણ એનાથી આપણે જે સમજણ પ્રાપ્ત કરી લઈએ તેને આપણે લેવાની છે. બરાબર? હવે કેટલા થયા? 5 ભેદ આપણે કર્યા. ફરી વખત નામ લઈ લઉં. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય અને શબ્દ નય. આટલું બધાને બેસી ગયું એક્ઝામ્પલ સાથે? બધા સુઈ ગયા લાગે છે. ઓકે, હવે 6થું અને 7મું જે છે ને, આપણે આજનો ડોઝ અહીંયા આગળ અટકાવી દઈએ. શાંતિથી થોડું રિવાઇઝ કરજો, સમજવાનો જેટલો પ્રયત્ન કરીએ. અને પછી કંઈ પણ પ્રશ્ન હશે, આપણે 6થો અને 7મો જે નય છે તે નેક્સ્ટ સેશનની અંદર લઈશું. અને બાકીની જે ક્લેરિટી પણ આપણે લેવાની છે કે આને હજી વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે
એ પણ આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ એને કરીશું. એટલે 26મા બોલની અંદર 7 નય 5 નય આજે આપણે કવર કર્યા. ફરી વખત નામ લઈ લઉં. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુસૂત્ર નય અને શબ્દ નય. હવે લાસ્ટ ટાઈમ જે ટોપિક આપણે ચાલુ કરવો હતો, થોકડો શીખ્યા બાદ મનુષ્ય ભવની સાર્થકતા માટે આપણે જેની વાત કરીએ છીએ, અત્યારે આપણે શેમાં સમાઈએ? તો કે અત્યારે હું શ્રાવક ધર્મ, ભગવાને 4 પ્રકારના જે ધર્મ બતાવ્યા છે, સાધુ ધર્મ, સાધ્વી ધર્મ, શ્રાવક ધર્મ અને શ્રાવિકાનો ધર્મ, આ 4 તીર્થ બતાવ્યા. એમાં મારો નંબર ક્યાં આવે? તો કે મારો શ્રાવક ધર્મ ખૂબ બેઝિક ટોપિક છે, પણ એમાં આપણો નંબર ક્યાં આગળ આવે છે એની વાત આપણે આજે કરવાની છે. તો કે આ શ્રાવક ધર્મનું બીજું નામ શું છે? આપણે એને આગાર ધર્મ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજી રીતે જોઈએ તો કે અગાર ધર્મ પણ કયો છે. આગમની અંદર પરમાત્માએ અણગાર અને અગાર એવી રીતે નામ આપેલા છે. અને અગારમાં સમજણ લેતા લેતા, શબ્દ સમજાવતા સમજાવતા, જેવી રીતે આગમમાં ણમોકાર સુત્તમ કયું છે અને આપણે એને શું કરીએ છીએ? નવકાર બનાવી દીધો. એટલે એ શબ્દને ઈઝી કરતા કરતા કરતા, સમજણ મેળવતા મેળવતા આપણે નવકાર બનાવી દીધો. અને આગમનું મૂળ નામ શું છે? તો કે ણમોકાર. એટલે વ્યવહાર નહીં, આપણે જે હમણાં નહીં શીખ્યા, તો એ શબ્દ નહીંથી આપણે સમજીએ તો કે આપણને ખબર છે નવકાર એટલે નમસ્કાર સૂત્ર. એટલે આ નમસ્કાર સૂત્રની આપણે વાત કરી. પણ આ રીતે આગારને પણ આપણે શું કર્યો? તો કે જે છૂટછાટ વાળું, થોડીક ઓછી લિમિટ વાળું, કે સર્વ બધા જેમાં સર્વત્રનો સમાવેશ ના થતો હોય, બધી જ વસ્તુઓનો ત્યાગ નથી કર્યો, ઉત્કૃષ્ટ કોટીએ પણ થોડી છૂટછાટ રાખીને કર્યો છે. એને આપણે આગાર રાખ્યો, એટલે આગાર ધર્મ તરીકે પણ એ ફેમસ છે. અને બીજું નામ એનું અગાર ધર્મ પણ છે. હવે અગાર એટલે શું? એટલે શ્રાવક ધર્મનું બીજું નામ અગાર ધર્મ છે. હવે અગાર એટલે કે ઘર, બરાબર? અને ઘરમાં રહીને પણ યથાશક્તિ ધર્મ કરવો, એનું નામ અગાર ધર્મ છે. અગાર એટલે છૂટ નહીં એમ નહીં, પણ અણગાર ધર્મની અપેક્ષાએ નિયમો નાના અને ઓછા હોવાથી અગાર ધર્મ નામ આપ્યું છે. અણગાર ધર્મ કરતા નિયમો નાના અને ઓછા, જેવી રીતે મહાવ્રતનું પાલન નથી પણ અણુવ્રતનું પાલન છે, એવી રીતે નિયમો થોડા ઓછા થઈ ગયા. શ્રાવક ધર્મમાં આ ધર્મનું સ્થાન તીર્થમાં કેટલું આવે? તો કે 3જો નંબર અને 4થો નંબર. 3જા નંબરે શ્રાવકનું સ્થાન 3જું અને શ્રાવિકાનું સ્થાન 4થું છે. હવે શ્રાવક અને શ્રમણોપાસક એટલે શું? તો કે જે શ્રદ્ધા અને વિવેકપૂર્ણ ક્રિયા કરે, વ્રતને ધારે, તેને શ્રાવક કહે છે. આ સમજણ આપણા જીવનમાં ઉતારવાની છે. શ્રદ્ધા અને વિવેકપૂર્ણ ક્રિયા કરે. દરેકે દરેક કાર્યમાં વિવેક હોવો જરૂરી છે. અને સાથે સાથે શ્રદ્ધા પણ કરે કે મારા પરમાત્માએ આ માર્ગ બતાવ્યો છે, આ રીતે બતાવ્યો છે, એના ઉપર હું ચાલું છું. વ્રતને ધારે, તેનું નામ શ્રાવક છે. મેં શ્રેણિક મહારાજાના પ્રશ્નની અંદર ક્લેરિફાઈ કરેલું છે કે
જેણે વ્રત ધારણ ન કર્યા હોય તે હજી શ્રાવક ધર્મની અંદર પ્રવેશ મેળવી શકતો નથી. બરાબર. ગુણસ્થાનકમાં પણ ભગવાને બે ભાગમાં એને સ્થાન આપ્યું છે, અવિરતિ સમ્યક દ્રષ્ટિ અને દેશ વિરતિ સમ્યક દ્રષ્ટિ. કે એકમાં શ્રદ્ધા છે, સમજણ છે, પણ હજી વ્રત નિયમ લીધો નથી. આપણે 11 પ્રકારની પડીમાં આપણને શૈલેષભાઈએ સમજાવી, એમાં પણ બે પડીમાં અલગ બતાવી છે. કે પહેલા દર્શન લીધું એટલે કે શ્રદ્ધાને પ્રાપ્ત કરી, સંકિતને મેળવી લીધું, પણ હજી ક્રિયામાં વ્રત નિયમમાં આગળ વધ્યો નથી. આપણને સામાયિક કરવા યોગ્ય લાગે પણ સામાયિક કરવી ન હોય, આળસમાં સમય વ્યતીત કરવો હોય, તો એ શું છે? તો કે એ પણ આપણો પ્રમાદ છે. એ અવ્રતનું 5 પ્રતિક્રમણની અંદર પણ આપણે પ્રતિક્રમણમાં પણ બોલીએ ને કે કષાયનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, રાઈટ? એ રીતે અશુભ યોગનું પ્રતિક્રમણ અને મિથ્યાત્વનું પ્રતિક્રમણ. આ 5 પ્રતિક્રમણની આપણે વાત કરીએ, એમાં અવ્રતનો નંબર પણ આવે કે મારી શક્તિ હોવા છતાં મેં વ્રત નિયમ અંગીકાર ન કર્યા હોય તો એનું પણ હું પ્રતિક્રમણ કરું છું. એટલે શ્રાવક ધર્મની અંદર વ્રતોને પોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરે એનું નામ જ શ્રાવક છે. બીજા નંબરની અંદર શ્રમણોપાસક એટલે શ્રમણ એટલે કે સાધુ, એમના ઉપાસક હોવાથી શ્રમણોપાસક પણ કહે છે. આપણે ઉપાસના કોની કરીએ? તો કે સાધુ પરમાત્માની. અત્યારે સાધુ ભગવંતો હાજર છે, તો કે હું આ સાધુ ભગવંતોની ઉપાસના કરું, માટે આપણને એટલે કે શ્રાવકોને બીજી ઉપમા કોની આપવામાં આવી છે? શ્રમણોપાસકની. એટલે શ્રમણનો ઉપાસક. હવે પ્રશ્ન થાય કે શ્રાવક કોણ બની શકે? કોણ કહે છે શ્રાવક કોણ બની શકે? જે શ્રાવકના વ્રત અંગીકાર કરે. બરાબર. મનુષ્ય ને પંચેન્દ્રિય તિર્યંચ. વેરી ગુડ. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, અને એમાં પણ સંઘની તિર્યંચ જ, રાઈટ? એટલે મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિના જીવો શ્રાવક ધર્મને પ્રાપ્ત કરી શકે છે. અને એટલું જ નહીં, પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, કારણ કે અકર્મભૂમિ વાળા પણ શ્રાવક નથી બનતા. એટલે કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંઘની તિર્યંચ પંચેન્દ્રિય શ્રાવક બની શકે છે. પ્રતિક્રમણની અંદર આપણે બોલીએ કે અઢીદ્વીપમાં હે સંખ્યાતા અને અઢીદ્વીપની બહાર અસંખ્યાતા તિર્યંચ શ્રાવક શ્રાવિકાઓ રહેલા છે. તો કે અસંખ્યાતા કેવી રીતે? તો કે સંઘની છે અને પોતાના જ્ઞાનના બળે, જાતિ સ્મરણ જ્ઞાનના આધારે પોતાને યાદ આવ્યું કે પૂર્વ ભવમાં મેં શું શું કર્યું હતું, અને એ વ્રતોને જાણવા માટે તે જીવો હવે શ્રાવક ધર્મને અંગીકાર કરે છે. એટલે આ બે ગતિના જીવો જ શ્રાવક અથવા તો શ્રાવિકા બની શકે. નરક અને દેવતા સમકીતી હોઈ શકે, પણ પચખાણ કરી શકતા ન હોવાથી તેઓ શ્રાવક બની શકતા નથી. એટલે શ્રાવક એટલે કે શ્રાવક અથવા શ્રાવિકા, એ રીતે આપણે લેવાનું. બરાબર. તો ફરી એક વખત શ્રાવક કોણ બને? તો કે બે જ ગતિના જીવો બની શકે, અને એવો અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે. આ ભવની અંદર જો આપણે શ્રાવકપણું અથવા તો ભગવાનના 4 તીર્થમાં જો પોતે સમાવેશ નહીં કરીએ, આગળ આવે છે વાત, આપણે ઘણી વખત 12 વ્રત ધરાવવાની વાત કરેલી છે. રાત્રિ સ્વાધ્યાયની અંદર
જ્યારે આપણે આનંદ શ્રાવકનો અધિકાર લીધો હતો ત્યારે પણ આપણે મિનિમમ 5 વ્રતના પ્રત્યાખ્યાન, એ 5ના 5 અતિચાર સંબંધી પણ આપણે વ્રત નિયમ અંગીકાર કરાવ્યા હતા કે આપણે મોટા જીવોની હિંસા જાણી જોઈને કરવી નહીં, અને કદાચ કરવી પડે તો એક અથવા તો બે ઘરને છોડીને, કારણ કે પોતાનું ઘર હોય અથવા તો પોતાની ઓફિસ હોય અથવા કે પોતાની માલિકીના બે ઘર હોય તો એટલી વસ્તુઓને છોડીને બીજે કશે હિંસામાં આપણે માથું મારવું નહીં. આ પણ એક્સેપ્શન જ રાખ્યું હતું, કારણ કદાચ કોઈ ઉપદ્રવ આવી જાય અને બીજો કોઈ રસ્તો ન રહે અને કદાચ આપણાથી જાણતા કે અજાણતા એ હિંસા થઈ જાય તો એના માટે આપણે આટલી છૂટ રાખી છે. બાકી કોઈ જગ્યાએ આપણે હિંસા કરવી નહીં. આ રીતનો જો નિયમ લઈએ તો જ આપણે શ્રાવક ધર્મની અંદર આપણો પ્રવેશ પોસિબલ થશે. બરાબર. નારકી જેવા નારકી અને દેવો સમકીતી હોય, અત્યારે કેટલા તીર્થંકર બનવાના છે. એકાવતારીપણાની અંદર કેટલા જીવો 5મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં બિરાજે છે, એ બધા જ એકાવતારી છે. તે છતાં અત્યારે તેઓ શ્રાવક કહેવાશે તો કે ના. કેમ? તો કે વ્રત નિયમમાં નથી, માટે તેઓ શ્રાવક પણ નથી. તો માટે જ આપણે શરૂઆતમાં ભગવાન આપણને શું ઉપમા આપે? દેવાનું પ્રિય. આગમમાં જ્યારે પણ ભગવાન ઉપદેશની શરૂઆત કરે તો મનુષ્યોને ઉપમા આપી દેવાનું પ્રિય કે દેવોને પણ અતિ પ્રિય એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરનારા આપણે સૌ કે કેમ? તો કે તમે વ્રત નિયમ અંગીકાર. અને અહીંયા આગળ આપણે શું કરીએ? પ્રમાદ કરીએ કે આજે કેમ મારે સંવર કરવો છે, ભૂલી જઈએ છીએ. એવું કહીએ કે બહુ ભૂલી જવાય છે, પ્રત્યાખ્યાનનો દોષ લાગે છે. પણ જો દોષ, આ અવસર વારંવાર મળતો નથી. મહાપુણ્યના ઉદયે આપણને અવસર મળે છે. હું વારંવાર કહું છું, આપણે 14 નિયમના શોર્ટકટ પણ બધાને શીખવાડેલા છે. જ્યારે પણ દિવસમાં યાદ આવે ત્યારે જે નિયમ યાદ આવે, 14 કદાચ આવે તો ભલે, અને કદાચ ન આવે, ઉત્કૃષ્ટ સાધના સવારના ઉઠીને એક વખત કરી લેવાના. 14 નિયમ ધારણ કરીએ, અને જેમ કહ્યું કદાચ સવારે ન થઈ શકે તો દિવસની અંદર જ્યારે જે જમવા બેઠા ને, ભોજનની મર્યાદા. કેટલી વાર જમવાનું દિવસમાં? તો કે આમ તો 3 વખત. આપણે લગભગ મેં 7નો આંકડો બધાને યાદ રહે, એટલે એનાથી વધારે તો કોઈ જમતું નથી. બરાબર ને? એટલે ભોજન તરીકે એમાં સ્નેક્સ ગણાય. એટલે તમે શાંતિથી ટેબલ ખુરશી પર એક રીતે મીલની જેમ પછી હરતા ફરતા કશું ચાખ્યું એ ગણાય નહીં. એવી રીતે તો કેટલી વાર જમવાનું? તો કે 3 વખત કે 4 વખત મેક્સિમમ. તો કદાચ ભૂલચૂક કદાચ કોઈના ઘરે ગયા અને શરમના માર્યા કોઈ ફ્રેન્ડ હોય ને ફોર્સ કરે ને બેસવું પડે અને કંઈક લેવું પડે, તો એના માટે આપણે મર્યાદા અથવા તો આધાર રાખ્યો છે. એટલે 7 વખતની મર્યાદા. પછી ચંપલ પહેરી, તો આજે કેટલા ચંપલ પહેરવાના? તો કે 1 જોડી, 2 જોડી, 3 જોડી, બહુ બહુ તો 5 જોડી. આપણે તો શું હોય, તરલા આંટી ખાસ કહે ને કે કોઈના ઘરે ગયા હોય, ગરાજમાંથી એન્ટ્રી મારે ને તો 50-75 જોડી પડી હોય તો શું કહેવાય કે કેટલા બધા અંદર ભાવિકો આવી ગયા છે આજના સ્વાધ્યાયના માટે. અંદર જઈને જુએ તો માત્ર ઘરના 2 વ્યક્તિ હાજર હોય. એ 2 વ્યક્તિની અંદર શું બતાવે છે? તો કે આટલા બધા પગરખા. તો કે ભલે તમારી પાસે 50 જોડી હોય, પણ આજના દિવસમાં કોઈ પણ 3 જોડીથી વધારે અથવા તો 4 જોડી, તમારે જે મર્યાદા રાખવી હોય એ રીતે, તો એવી રીતે પણ નિયમ લઈ શકો છો. પછી વાહનની મર્યાદા, રાઈટ? એટલે અત્યારે તમને ગુજરાતી શોર્ટકટનું કહી દઉં છું. આપણે જે રીતે યાદ રાખ્યું છે, સ સ સ, વ વા, વી વી, ભો દી, કુંતા અને અ દ પ. આ રીતે આપણે યાદ રાખ્યા છે 14 નિયમને. અને ઇંગ્લિશની અંદર 4514 શોર્ટકટ કરાવ્યું હતું. હવે રિવિઝન કરી લેજો, નેક્સ્ટ સેશનની અંદર પૂછીશ. અને આ 2 વીક આઈએમબીની ઓડીમાં બીજું એક હોમવર્ક
14 નિયમને રોજ ધારણ કરવાનો પ્રયત્ન કરો. 14 ન થાય તો 14 માંથી 10 તો ધારણ કરવા. બરાબર? એટલે આ રીતે આપણે નિયમમાં જોડાઈએ, વ્રતમાં જોડાઈએ અને શ્રાવક ધર્મમાં આપણે જલ્દી પ્રવેશ મેળવીએ, એ જ ભાવના. હજી આ ટોપિકમાં પણ ઘણા પ્રશ્નો છે, પણ સાથે સાથે આપણે જ્ઞાન વધે અને સમજણ વધે એના માટે લાસ્ટ ટાઈમ સામાયિક અને પ્રતિક્રમણના પ્રશ્નોત્તર પણ કરાવ્યા હતા. અને એ પ્રશ્નની અંદર આગળ વધતા આપણે છેલ્લા અટક્યા હતા લોકમાં ઉત્તમ કેટલા છે. પ્રતિક્રમણમાં આપણે જોયું ચત્તારી મંગલમ એટલે કે 4. હવે પ્રશ્ન થાય કે ગતિ કેટલી છે, તો કે એનો આન્સર પણ આવશે 4. હવે લોકની અંદર શરણ રૂપ કેટલા છે, આપણે કેટલાના શરણ અંગીકાર કરીએ છીએ? તો બરાબર છે, એનો જવાબ પણ 4 જ છે. ચત્તારી શરણમ પવજ્જામી. એટલે એમાં પણ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ ભગવંતો અને કેવડી પ્રરૂપિત ધર્મ, આ 4ના શરણા આપણે અંગીકાર કરીએ છીએ. હવે દંડક કેટલા છે આપણે શીખી ગયા છે. બરાબર છે, 24 દંડક છે. હવે છકાઈની કુલ ક્રોડી કેટલી, કુલ કોટી કેટલી છે? પ્રતિક્રમણની અંદર આપણે બોલીએ છીએ, આલોચના પહેલા બોલીએ 1,97,97,000. ધન્યવાદ. 1,97,97,00,000 કુલ કોટીના જીવોને. બરાબર? એનું પણ આપણને કુલ કોટી કેવી રીતે, તે આઈ થિંક રાજુભાઈએ એક વખત પોસ્ટ કરેલું, એ પણ આપણે જોઈ લઈશું કે કઈ રીતે આ કુલ કોટી થાય છે. 7 લાખ પૃથ્વીકાય અને એના કુળ કેટલા, તે કુળના જ્યારે ટોટલ મારીએ તો 1,97,97,00,000 કોટી થાય છે. હવે હમણાં 2 દિવસ પહેલા જ નૈનાબેને આપણને વિરાધના કેટલા પ્રકારે થાય, તો કે પાપદોષ કેટલા પ્રકારે લાગે છે એ પણ ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું. આલોચના આપણે બોલીએ છીએ વિરાજો કાકસા, એનું ટોટલ શું આવે છે? વિરાજો કાકસા 18,24,120. વેરી ગુડ. 18,24,120 પ્રકારે પાપદોષ લાગે છે. શ્રમણ સૂત્રની સંખ્યા કેટલી છે? શ્રમણ સૂત્ર કેટલા? 5. બરાબર છે, 5. નિંદ્રા ત્યાગ બાદ કેટલામાં શ્રમણ સૂત્રનો કાવસક કરવામાં આવે છે? કયા નંબરનું શ્રમણ સૂત્ર? પહેલું. બરાબર છે, પહેલા શ્રમણ સૂત્રનું, એટલે સૈયા સૂત્ર એનું નામ આપવામાં આવ્યું છે. પ્રયત્ન કરીએ કે આપણે 10 પ્રશ્ન દર વખતે કવર કરીશું. આ સામાયિક અને પ્રતિક્રમણ રિલેટેડ, એટલે એ બાને હવે આ બધું જ આપણા કરિક્યુલમમાં એડ થતું રહેશે. એટલે પછી બધાની સાથે મટીરિયલ પણ શેર કરી દઈશ, જેટલું વહેલું થશે એટલું કરી દઈશ, એટલે બધાને વાંચવું હોય તો વાંચી શકે. અને તૈયારી પણ અત્યારથી જ આપણે કરી લઈએ. લાસ્ટ ટાઈમ થોડા પ્રશ્ન કર્યા હતા, આ વખતે પણ આપણે થોડા પ્રશ્ન કર્યા. હવે આજે જે કવર કર્યું કે પહેલા તો થોકડાનું રિવિઝન, પછી આયંબિલની હોળીની આરાધના માટે આપણે સર્વ તૈયાર થઈ જઈએ. અને જેમ કહ્યું કે પરમાત્માના શાસનમાં જે જીવો જોડાવાના છે, એક વખત આપણે અનુમોદના કરીએ. અને તો 9 દિવસ દરેક અનુમોદના કરજો. રસેન્દ્રિયને જીતવા માટેનો નાનકડો પ્રયત્ન, 6 વિઘઈની મર્યાદા, અથવા તો બને તો 1 થી લઈને 6 વિઘઈનો ત્યાગ, લીલા શાકભાજીનો ત્યાગ, 9 દિવસ જેટલું પાલન થઈ શકે, જેનાથી જેટલું પણ પડાય એટલું તપ આરાધનામાં જોડાવાનો પ્રયત્ન કરજો. પરમાત્માએ 12 પ્રકારના તપ બતાવ્યા છે, એ 12 તપ આપણા જીવન
જલ્દી જલ્દી પ્રગટ થાય એવી પ્રાર્થના કરીએ અને ભાવના ભાવીએ. હા ભગવાન, કશું બોલો છો? I have one question. हाँ, आपने ये जो नए के बारे में बात किया तो you said first 3 नए with respect to जीव. हाँ, वो क्लैरिफिकेशन अभी बाकी है विनोद जी. आई विल कवर इट व्हेन आई एंड द टॉपिक. Okay. उसमें द्रव्यार्थिक और पर्याय वो आता है डेफिनेशन, बट आई वांटेड टू एक्सप्लेन दिस फर्स्ट एंड देन गो टू दैट थिंग. Thank you. બીજા કોઈને કઈ પ્રશ્ન? આપણે બાળકોને પણ આ 9 દિવસનું મહત્વ અને જેટલું બને એટલા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરીએ એ જ ભાવના. અને આજના સેશનમાં જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો અર્યંતાનંદ સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. આજે શૈલેષભાઈ લાગતા નથી.